જય શ્રી કૃષ્ણ બાળકો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. કેમ છો બધા? મજામાં? આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 3.8 સુધી અભ્યાસ કર્યો હતો. આજે 3.9 છે. એની રકમ મેં લખી દીધી છે કારણ કે થોડીક સમજવી પડે એમ છે. બે શહેર A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલ છે. હવે આપણે કામ કરીએ, ખાલી સમજવા માટે. આકૃતિ તમારે પરીક્ષામાં જરૂરી નથી. આ A શહેર છે અને આ B શહેર છે, રાઈટ? નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલ છે તથા પ્રત્યેક T મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. એટલે આ શહેરથી આ શહેર તરફ T સમયમાં બસ બહાર નીકળી જાય, આ શહેરની બહાર નીકળી જાય અને B થી A તરફ પણ T સમયમાં B શહેરની બહાર નીકળી જાય. હવે કોઈ એક વ્યક્તિ એવી છે કે જે વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહી છે. એટલે A થી B તરફ જે જાય છે એ સાયકલ સવાર છે, બરાબર? ની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહી છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ બાદ એક બસની ગતિની દિશામાં એટલે A થી B તરફ તથા પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં એટલે સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. બસ સેવા સમય T કેટલો હશે તથા રસ્તા પર દોડતી બસની ઝડપ કે જે ઝડપને આપણે અચળ ધારવાની છે તે કેટલી હશે? તો સૌથી પહેલા આપણે બસની ઝડપ ધારી લઈએ. તો ધારો કે બસ ની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેથી A થી B તરફ જતી બસ નો સાયકલ સવાર ની સાપેક્ષે વેગ બરાબર v-20 કિલોમીટર પ્રતિ કલાક. શું કામ 20? કારણ કે સાયકલ સવાર છે એ 20 ની ઝડપથી જાય, બસે એ બાજુ A થી B. આપણે પહેલા ચર્ચા A થી B ની કરીએ છીએ, એ ધ્યાનમાં રાખો. તો A થી B ની બસ અને સાયકલ સવાર એક જ દિશામાં છે એટલે ખરેખર બસની સ્પીડ કેટલી થાય? સાયકલ સવારની સાપેક્ષમાં v-20 થાય, બરાબર? હવે આ બસ નો સમય બધું A થી B તરફનું છે ભાઈ. તો A થી B તરફનો ટાઈમ છે, A થી B તરફ જાય ત્યારે 18 મિનિટ છે અને 18 ભાગ્યા કેટલા થશે ભાઈ? 60 કલાક. રેડી? અને તેથી બસે A થી B તરફ કાપેલું અંતર, A થી B તરફ કાપેલું અંતર બરાબર અંતર કેટલું થશે? જો સમય એનો 18/60 છે બસનો, A થી B, બધું A થી B. v-20 એનો વેગ છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો 18/60 into v minus 20 બરાબર. આને આપણે
1 આપી દીધી. અને હવે પહેલી જ લીટીમાં લખ્યું છે કે એકબીજા સાથે જોડાયેલ છે અને પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે અને t મિનિટ પાછી આપણે શોધવાની છે. t મિનિટ શોધવાની છે. આ ધ્યાન રાખો, આ બસ માટેનો ટાઈમ છે, એકલી બસ માટેનો, બરાબર. તેથી t મિનિટ માં બસ શહેરની બહાર નીકળી જાય છે. તેથી બસ વડે આ સમયમાં કપાયેલું અંતર બરાબર બસનો વેગ ગુણ્યા t છેદમાં 60. કારણ કે શું લખ્યું છે? t મિનિટ, મિનિટને આપણે કલાકમાં ફેરવી નાખી અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? પહેલા તો 2. ધ્યાનથી સાંભળજો, ફરીથી કહું છું કે બસ વડે આ સમયમાં કપાયેલું અંતર છે એકલી બસનું. આ અંતર જે હતું તમારું, આ અંતર, એમાં આવતો વેગ છે એ એકલી બસનો વેગ નથી, બસની સાયકલ સવારની સાપેક્ષે બસનો વેગ છે, બરાબર. તો આ અંતર અને આ અંતર આ બે સરખું હશે, એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી 18/60 into v minus 20 is equal to v into t upon 60. રાઈટ? શું વયું જશે બે બાજુથી? તો કે બે બાજુથી 60 કેન્સલ થાય, બરાબર. તો અહીંયા 18 v minus 20 is equal to vt. અને આપણે સમીકરણ 3 આપી દઈએ. અને હવે ધ્યાનથી જુઓ, હવે તમારે આ કાંઈ વિધિ કરવાની જરૂર નથી. માત્ર a થી b બસ ગઈ v minus 20 છે, તો b થી a બસ આવે ઈ v plus 20 થાય ને, કારણ કે સાયકલ સવાર a થી b જાતો હોય તો બસ b શહેરથી a શહેર આવે, એટલે દિશા કેવી થઈ? વિરુદ્ધ. વિરુદ્ધ દિશામાં બસનો સાયકલ સવારની સાપેક્ષે વેગ v plus 20 થાય. એટલે કે આપણે અહીંયા ખાસ લખશું કે હવે b થી a તરફ જતી બસ નો સાયકલ સવારની સાપેક્ષે વેગ બરાબર v plus 20 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. અને એનો સમય 6 મિનિટમાં આવે છે, તો ભાઈ એટલે 6/60 કલાક, બરાબર. અને તેથી હવે હું આ નથી લખતો, છતાંય લખી નાખીએ આપણે. ચાલો, આ જ રીતે બસ ને b થી a તરફ જતા કાપેલું અંતર, એ અંતરમાં કોઈ ફેર નહીં પડે. શું કામ ફેર નહીં પડે? કારણ કે a થી b જે જાય છે v વેગથી જાય છે, અચળ ઝડપ છે. b થી a જાય એની ઝડપ એ અચળ છે. a થી b જાય એ t ટાઈમમાં ગામની બહાર નીકળી જાય. b a આવે છે ત્યારે પણ b ગામની બહાર t સમયમાં જ નીકળે છે.
એટલે એક આપેલું અંતર તો ઉપર હતું એનું એ જ છે એટલે કે v * t / 60 બરાબર અને તેથી આની જેમ જ 6/60 v + 20 બરાબર કોણ તો કે v t/60 બરાબર તેથી 6 v + 20 = vt આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દઈ 4 અને હવે કોનો 3 અને 4 સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 નો શું લેતા ભાઈ ગુણોત્તર લેતા બરાબર તો બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે આના છેદમાં આ અને આના છેદમાં આ તો vt ગઈ બરાબર તો કેટલા આવશે 18/6 into v minus 20 છેદમાં v plus 20 is equal to vt જાય એટલે શું વધે 1 બરાબર તો અહીંયા 6 3 18 થઈ જાય અને આ v plus 20 છેદમાં છે એ સામે ગુણાઈ જાય રાઈટ તો શું થશે v minus 20 sorry 3v minus 60 is equal to v plus 20 અને આ બાજુ લઈ લ્યો એટલે 2v બરાબર 80 તેથી v બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક તો આ તમને જે મળ્યું અત્યારે એ બસનો અચળ વેગ મળ્યો એટલે એ ગામથી બી ગામ બસ 40 ની સ્પીડે જતી હશે અને બી થી એ પણ 40 ની સ્પીડે આવતી હશે બરાબર અને હવે એને માટે લાગતો સમય બસ સેવાનો જે t સમયમાં જાતી હતી ને આવતી હતી t મિનિટમાં ઈ આપણે ગોતવાનું છે તો એ 3 અથવા 4 ગમે એમાં કિંમત મૂકી દયો બરાબર તો 4 પરથી 4 માં કિંમત આપણે મૂકવાની છે ભાઈ તો અહીંયા 6 ગુણ્યા જુઓ v ની જગ્યાએ 40 મૂકો એટલે 40 + 20 એટલે કેટલા થશે 60 બરાબર અહીંયા કેટલા t આવશે તો કે 40t તેથી t બરાબર બે બાજુથી એક 0 ને જવા દયો તો 36/4 અને તેથી t બરાબર 9 મિનિટ શું કામ ભાઈ મેં મિનિટ લખ્યા કારણ કે ઓલી 2 કલાકની 60 આપણે શું કરી બે બાજુથી ઉડાડી દીધી એટલે ડાયરેક્ટ જવાબ તમને કેમાં મળી જાય મિનિટમાં મળી જાય ઓકે ઓલરાઈટ ક્લિયર તો હવે તમે આ દાખલો લખી લ્યો પછીનો આપણે ગણીએ યસ બાળકો દાખલો નંબર 3.10 થોડો થિયોરેટિકલ દાખલો છે સમજવો પડે એવો છે અને રકમ બહુ મોટી છે એટલે લખતો નથી રકમમાં તમારી સામે બુક રાખવી પડશે મેં પણ રાખેલી છે અને એમાં 4 ક્વેશ્ચન છે 4 ક્વેશ્ચનના આપણે અલગ અલગ જવાબ આપવાના છે એ જવાબ આપણે આપતા જઈએ સૌથી પહેલો ક્વેશ્ચન દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે ભાઈ પ્રવેગની દિશા હંમેશા અધો દિશામાં જ હોય બરાબર એટલે દડાની ઉર્ધ્વ દિશા ની ગતિ માટે પ્રવેગ શિરોલંબ અધો દિશામાં હશે પછી બી માં શું પ્રશ્ન છે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે
મહત્તમ ઊંચાઈએ, બધાને ખબર છે મહત્તમ ઊંચાઈએ તેનું સ્થાન છે એ 0 છે, સમય છે એ પણ 0 છે અને એનો પ્રારંભિક વેગ હોય તો એ પણ 0 છે. પછી અંતિમ વેગ હોય, મહત્તમ ઊંચાઈનો વેગ 0, પછી એ વેગ તમારો અંતિમ વેગ હોય તોય 0 અને પ્રારંભિક વેગ હોય તોય 0. પછી સી માં શું કીધું છે? દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ ઉપર તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગ આ ત્રણેયના આપણે ચિહ્નો ખાસ લખવાના છે. બરાબર? તો સૌથી પહેલા ઉર્ધ્વ ગતિ માટે સ્થાન, ધન x અક્ષની દિશા છે એટલે પદાર્થ ઉપર જાય કે નીચે જાય બંને સ્થિતિમાં સ્થાન કેવું આવશે? ધન. બરાબર? પછી વેગ છે એ કેવો આવે? ઋણ. ઉપર જતા જાય એમ વેગ ઘટતો જાય. તથા પ્રવેગ ધન હશે. અને એવી જ રીતે અધો દિશા ની ગતિ માટે ત્રણેય ધન હશે. જો ભાઈ x તો ધન હતો જ, વેગ ઉપર જાય તો ઋણ છે, વેગ નીચે આવે તો ધન છે અને પ્રવેગ તમારો કેવો છે? ધન. કારણ કે આ અક્ષ તમારી છે એની ધારણા x અક્ષની કરેલી છે. રેગ્યુલરલી ઊભી આપણી અક્ષ હોય તો એ y અક્ષ હોય અને ઉપર x બરાબર 0 ના હોય. બરાબર? ઉપર તો કાંઈક અંતર કાપેલું હોય પણ તમારું ઉગમ બિંદુ ઊંધું આપ્યું છે, અક્ષય ઊંધી આપેલી છે એટલે ત્રણેયના મૂલ્યો કેવા થશે? ધન. હવે d છે, d માં શું આપેલું છે? તો d માં કંઈક ગણવાનું હોય એવું લાગે છે મને. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, g ની કિંમત તમે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો અને વાયુનો અવરોધ છે, હવાનો અવરોધ છે એ શું કરવાનો છે? અવગણવાનો છે. તો દડો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે? હવે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય આપણા માટે 9.8 છે. પદાર્થ ઉપર જઈ રહ્યો છે અને ઉપર જતો હોય, બરાબર, ત્યારે પ્રવેગ તો ધન છે જ, એમાં બે મત નથી, પણ સ્થાન છે એ ધન છે અને અધો દિશા માટે તો ત્રણેય કેવા લેવાના છે? ધન. પણ ધ્યાન રાખો કે ખરેખર આ જે આપણે ઉર્ધ્વ દિશાની ગતિ માટે ધન લીધું છે ને એ ખરેખર નિયમ પ્રમાણે ના લેવાય. કારણ કે આ દિશા ઉલટી દિશા છે એટલે ઉપરની સાઈડમાં ખરેખર ઋણ આવે. કારણ કે આ ધન x અક્ષની દિશા ક્યાં છે? નીચે. અને આ ઉપર. તો અહીંથી ઉપરની દિશા જાવ તો ધન x અક્ષની વિરુદ્ધમાં જાવ તો ઋણ હોય ને. અને એટલા માટે જ અહીંયા તમારો વેગ છે, વેગ આપ્યો છે, શું આપ્યું છે? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ, આ મહત્તમ ઊંચાઈ તમારે શોધવાની છે. બરાબર? અને ટાઈમ પછી શોધવાનો છે. તો v² v0² બરાબર 2a અને h. એટલે a ને બદલે અહીંયા શું આવશે? કયો મને? g. બરાબર? અને પ્રારંભિક વેગ એનો તમને આપેલો હશે. પ્રારંભિક વેગ તમને આપેલો હશે 29.4 સૌથી ઉપર આપ્યો છે. જુઓ તો એ પ્રારંભિક વેગ આપણે કેવો લઈ લેશું? -29.4. જો મેં આ માઈનસ લીધું, વેગ માઈનસ લીધો એ બતાવે છે કે આ તમારો વેગ અહીંયા કેવો છે? ઋણ. ઓકે? તો હવે આ તો 0 થઈ જશે. -29.4 એનો સ્ક્વેર બરાબર 2 × 9.8 h.
તેથી h બરાબર 29.4 ગુણ્યા 29.4 બરાબર. ઈ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય, પણ આ તો માઈનસ રહે જ આગળ નિશાની, અને છેદમાં કેટલા આવશે 19.6 બરાબર. તો આપણે એની ગણતરી જ કરી નાખીએ એટલે આપણે ખોટા સાચા એની આપણને ખબર પડે. 29.4 ગુણ્યા 29.4 ઇક્વલ ટુ અને ભાગ્યા 19.6 ઇક્વલ ટુ 44.8 કેટલા આવે છે ભાઈ 44.1 ઇક્વલ ટુ માઈનસ 44.1. શું કામ માઈનસ આવ્યા? આપણી દિશા અનુસાર આપણે લીધેલી નિશાની છે આ માઈનસ છે એટલે આ માઈનસ આવ્યા. આ માઈનસ એટલા માટે આવ્યા કે આપણે ઉપર જાય તો ઋણ x અક્ષની દિશામાં જઈએ છીએ એટલે h તમને કેવા મળ્યા માઈનસ. હવે તમારો બીજો પોઈન્ટ છે સમય. અહીંથી અહીં સુધીનો ટાઈમ t આપણે મેળવવાનો છે બરાબર. આ આખી ઘટના જ ઊંધી છે છોકરા. અહીંયા t બરાબર 0 છે. હવે ઉપર પહોંચવાનો ટાઈમ આપણે જોઈએ તો આપણી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ v બરાબર v0 વત્તા gt બરાબર ઇક્વલ ટુ v0 માઈનસ 29.4 વત્તા 9.8 ઇન્ટુ t. તેથી 9 આ તો 0 થઈ જાય અંતિમ વેગ એટલે 9.8 t બરાબર 29.4 અને તેથી t બરાબર 29.4 છેદમાં 9.8. 9 તેરી 27 એટલે લગભગ 3 સેકન્ડ આવશે. તો ઉપર પહોંચવાનો ટાઈમ 3 સેકન્ડ હોય તો નીચે પાછો આવવાનો ટાઈમ એ 3 સેકન્ડ હોય. તમારો પ્રશ્ન વાંચો. પ્રશ્નમાં એમ લખ્યું છે કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો દડો આવશે. એટલે ઉપર પહોંચતા 3 સેકન્ડ ને નીચે પહોંચતા 3 સેકન્ડ. તેથી મુસાફરી નો કુલ સમય બરાબર કેટલી સેકન્ડ થશે 6 સેકન્ડ. કારણ કે જેટલા સમયમાં દડો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તેટલા જ સમયમાં તે પાછો જમીન પર આવશે બરાબર. તો આ નિશાનીઓ ખાસ યાદ રાખજો બરાબર. ઓલરાઈટ, ક્લિયર કટ. તો હવે તમે આ લખી લ્યો સૌથી પહેલા. યસ બાળકો, એના પછીનો દાખલો સ્વાધ્યાયનો 3.11 એ પણ થિયરિટિકલ દાખલો છે. અને થિયરિટિકલ દાખલા છે એ તમને નાના નાના પ્રશ્નો MCQ એની અંદર પૂછી શકાય તેવા હોય છતાં કન્સેપ્ટ તમારા ઘણા બધા ક્લિયર કરી શકે તેવા પણ હોય, પણ ઉદાહરણ છે એ તમારે આપવા પડે. તો હવે તમે જુઓ, અડધી મેં રકમ તો લખી નાખેલી છે, બધા મુદ્દા લખી નાખ્યા છે જેથી કરીને તમારી નજર સમક્ષ રહે, બે એક સાથે તમે જોઈ શકો. નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પરિમાણિક ગતિમાં, એટલે એક પરિમાણિક ગતિ માટે સૌથી પહેલા કીધું છે કે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે. તો આ વિધાન સાચું છે. શું કામ સાચું છે ભાઈ? ઝડપ શૂન્ય હોય તો પ્રવેગ અશૂન્ય હોય. તો ઝડપ ક્યાં શૂન્ય હોય? તો કે મહત્તમ
ઊંચાઈએ ઝડપ બરાબર 0, પરંતુ પ્રવેગ અધો દિશામાં લાગતો જ હોય છે, તેથી એ અશૂન્ય હોય છે. રેડી? ક્વેશ્ચન નંબર 2. ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. ભાઈ આ વાત બિલકુલ ખોટી છે. કારણ આપણે આપવું જરૂરી છે. કારણ કે ઝડપ છે એ બીજું કાંઈ નથી પણ એ વેગનું મૂલ્ય જ છે. તેથી જો ઝડપ શૂન્ય તો વેગ પણ શૂન્ય જ હોય. એકદમ સિમ્પલ વસ્તુ છે. એટલે વાત અહીંયા ખોટી છે. શૂન્ય લખ્યું તો સાચું, અશૂન્ય છે એટલે ખોટું. ઝડપ શૂન્ય, વેગ પણ શૂન્ય. ઓકે? હવે ત્રીજો મુદ્દો જુઓ. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય જ હોય. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય જ હોય. ભાઈ આ વિધાન આમ તમે જોવા જાવ તો સાચું છે. એક પરિમાણિક ગતિ માટે સાચું છે, કારણ કે ઉપર તમને કહી દીધું છે કે એક પરિમાણિક ગતિ. આ એક પરિમાણિક ગતિ માટે સાચું છે. એટલે કે આ વિધાન એક પરિમાણિક ગતિ માટે સાચું છે. કારણ કે એક જ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતા કણનો પ્રવેગ શૂન્ય જ હોય. બરાબર? હવે ખાલી તમને એક સાદી નોંધ આપી દઉં. જો વર્તુળાકાર ગતિ હોય તો ઝડપ અચળ હોવા છતાં વેગ અચળ નથી અને તેથી તે પ્રવેગી ગતિ ગણાય. દાખલા તરીકે આપણા ઘરમાં ફરતો પંખો 5 ઉપર ફરતો હોય તો તે અચળ ઝડપથી ફરે છે. પંખો 5 ઉપર ફરતો હોય, 4 ઉપર, 3 ઉપર, 2 ઉપર અચળ ઝડપથી ફરે છે. અને અચળ ઝડપથી ફરતો હોય પણ તેને આ પંખાના પાંખિયાની દિશા શું થતી જાય? સતત બદલતી જાય. અને દિશા બદલે એટલે વેગ બદલે, અને વેગ બદલે એટલે એ ગતિ તમારી કેવી ગણવી પડે? પ્રવેગી. પૃથ્વીની, સૂર્યની આજુબાજુની ગતિ, પૃથ્વીની પોતાની ધરીની આજુબાજુની ગતિ, કોઈ પણ વાહનના વ્હીલની ગતિ, ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસની ગતિ, આપણા ઘરની અંદર ફરતા વર્તુળાકાર માર્ગના પંખાની ગતિ. બરાબર? આ બધી જ ગતિ છે પ્રવેગી ગતિ છે. હવે એટલે આ શરત હતી એટલે સાચું છે.
પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિનો વેગ વધતો જાય છે. બરાબર? આ વિધાન ખોટું છે, કારણ કે અંતિમ વેગ v બરાબર v0 વત્તા at માં એ ધન અને એ ધન છે. વેગ વધતો જાય છે હંમેશા. પ્રવેગનું ધન મૂલ્ય હોય તો વેગ હંમેશા વધતો જાય. તો વેગ v બરાબર v0 વત્તા at માં એ ધન અને v0 ઋણ હોય તો વેગ વધે નહીં, પણ શું થાય? વેગ ઘટે. બરાબર? હવે બે ઋણ હોય, જો a અને v0 બંને ઋણ હોય તો વેગ મૂલ્ય એટલે માઈનસમાં આવશે, પણ મૂલ્ય એટલે ધન થઈ જાય, વધે છે. બરાબર? એટલે આનું ધન મૂલ્ય હોય અને v0 ઋણ હોય તો વેગ શું થાય? ઘટે. એટલે વિધાન તમને આપ્યું છે એ પરમેનન્ટ સાચું નથી. અને ધન મૂલ્ય હોય, બે ઋણ હોય, એટલે કે પ્રારંભિક વેગે ઋણ હોય અને પ્રવેગ પણ ઋણ હોય તો વેગનું મૂલ્ય શું થતું જશે? આ વેગનું મૂલ્ય શું થતું જશે? વધતું જશે, કારણ કે આ માઈનસ એટલે એનું મૂલ્ય વધી જાય. ઓકે બાળકો, તો હવે આ વર્ણનાત્મક હતો. આના પછીનો દાખલો આપણે ગણતરી વાળો કરવાનો છે, તો તેની પહેલા તમે આ લખી લ્યો. યસ બાળકો, આપણા જનરલી દરેક લેક્ચરના અંત ભાગમાં નીટના એક બે ક્વેશ્ચન પણ હું તમને કરાવતો જાઉં છું. બરાબર? તો ટાઈમની અનુકૂળતા મુજબ તમને ગણાવતો, એટલે ક્યારેક ન ગણાવું તો ક્યારેક બે પણ ગણાવું. બરાબર? તો અત્યારે આપણે 2020 માં પૂછેલો પ્રશ્ન તો આગળના લેક્ચરમાં કરેલો છે, પણ હવે 2017 માં પૂછેલો પ્રશ્ન છે એ અત્યારે તમને કરાવું છું. જેમ પેપર મારા હાથમાં આવતા જશે એમ તમને હું કરાવતો જઈશ. ઓકે? હવે શું છે પ્રશ્નમાં? પ્રશ્ન બહુ મોટો છે પણ સરળ છે. પ્રીતિ એક મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે. તેણે જોયું કે એક એક્સેલેટર બંધ છે. ભાઈ, એક્સેલેટર એટલે પેલી સીડી ઉપર જતી હોય મોલની અંદર, એ સીડી ઉપર તમે ઊભા રહી જાઓ એટલે સીડી જેટલા વેગથી ઉપર જાય એટલા જ વેગથી તમે ઉપર જાઓ. ત્રણ ઘટના છે. જો એક્સેલેટર બંધ એટલે કે આપણી દેશી સાદી સીડી હોય તો તમારે જે સીડી ઉપર અમુક વેગથી ગતિ કરવી પડે. જો સીડી ગતિમાં હોય અને તમે સ્થિર રહ્યો તો સીડી જેટલા વેગથી ગતિ કરે એટલા જ વેગથી તમે ગતિ કરશો. કેસ નંબર 3 કે સીડી એ ગતિમાં છે અને જે દિશામાં સીડી ગતિમાં છે એ જ દિશામાં તમે પણ ગતિમાં છો. તો શું થવાનું છે? તો કે ત્રણ ઘટના બની. ત્રણ ઘટના તમારી નજર સમક્ષ છે કે પેલા એક્સેલેટર બંધ છે, તેથી તે સ્થિર એક્સેલેટર ઉપર ચાલીને t1 સમયમાં ઉપર પહોંચે છે. કેટલા સમયમાં? t1. પણ અંતર તો એક સરખું જ છે. અંતર કેવું છે? એક સરખું જ છે. એટલે પ્રીતિની એક્સેલેટર બંધ હોય ત્યારનો વેગ v1 બરાબર d/t1. t1 એટલે આ સ્થિતિમાં એને ઉપર પહોંચતા લાગતો
સમય. હવે સ્થિર એક્સેલેરેટર ઉપર ચાલીને t1 સમયમાં પહોંચે છે. બીજા દિવસે તેની ગતિ કરતા એક્સેલેરેટર પર પોતે સ્થિર થઈ ગઈ. હું શું કામ ગતિ કરું ભાઈ? એક્સેલેરેટર ગતિ કરે મને એક્સેલેરેટર લઈ જશે, બરાબર? તો હવે એક્સેલેરેટર નો વેગ, હવે એ હકીકતમાં એક્સેલેરેટર નો વેગ છે એ પ્રીતિબેન નો વેગ થયો, પણ સાપેક્ષ કોણ? તો કે એક્સેલેરેટર જેટલા વેગથી જાય છે એટલા વેગથી એટલે જમીનની સાપેક્ષમાં જાય. એક્સેલેરેટર નો વેગ કોની સાપેક્ષમાં? જમીનની સાપેક્ષે. v2 બરાબર અંતર તો એટલું જ છે, સીડી લાંબી મોટી થતી નથી, આ સમય t2, બરાબર? અને તેથી ત્રીજે દિવસે જુઓ t2 સમયમાં ઉપર પહોંચે છે તો તેની હવે ગતિ કરતા એક્સેલેરેટર પર ચાલીને કેટલા સમયમાં ઉપર જશે? એટલે એક્સેલેરેટર એ જાય અને પ્રીતિબેન એ જાય, રાઈટ? તો પ્રીતિને જમીનની સાપેક્ષે વેગ v બરાબર d upon t, ઈ ટાઈમ આપણે t ધારી લઈએ. તો હવે આ પ્રીતિનો ફાઇનલ ટાઈમ છે કે જેમાં પહેલા કેસમાં એક્સેલેરેટર બંધ હતું, પ્રીતિબેન ગતિ કરતા હતા. બીજા કેસમાં પ્રીતિબેન સ્થિર હતા, એક્સેલેરેટર ગતિ કરતું હતું. અને ત્રીજા કેસમાં એક્સેલેરેટર એ ગતિ કરે છે અને પ્રીતિબેન એ ગતિ કરે છે. તેથી આ વેગ બરાબર v1 વત્તા v2. તેથી d ના છેદમાં t1 t બરાબર d ના છેદમાં t1 વત્તા d ના છેદમાં t2. તેથી 1 upon t is equal to 1 upon t1 વત્તા 1 upon t2. એટલે આ પણ સાચું જ છે, બરાબર? તો t બરાબર આનું સાદુરૂપ આપો એટલે t1 ગુણ્યા t2 ના છેદમાં t1 વત્તા t2. થાય કે ના થાય ભાઈ? થાય કે ના થાય? ઓલરાઈટ, તો તમારું કયું ઓપ્શન સાચું આવશે? બી ઓપ્શન છે એ કેવું આવશે? સાચું આવશે ને? સમજાઈ ગઈ વાત આખી? બરાબર? તો હવે લખી લ્યો બરાબર દાખલો. ઓલરાઈટ, જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આટલું જ.